નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે એનસીઈઆરટી સોલ્યુશન્સ ચેનલ પર। મિત્રો, ધોરણ 12માં ગણિતમાં આજે આપણે પહેલું ચેપ્ટર સંબંધ અને વિધેયની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। આ ચેપ્ટર એ ગણિતના અભ્યાસ માટે, ઇવન 12માના કોલેજના બધા જ અભ્યાસ માટે આગળ આ ચેપ્ટર અતિ મહત્વનું છે। તો આપણે શરૂઆત કરીએ। પહેલું ચેપ્ટર જેનું નામ છે સંબંધ અને વિધેય। તો અહીંયા બે શબ્દો છે, સંબંધ અને વિધેય, રિલેશન એન્ડ ફંક્શન। તો પહેલા આપણે સંબંધ વિશે સમજીશું અને પછી વિધેય એક પ્રકારનો સંબંધ જ છે, પણ દરેક સંબંધને વિધેય કહેવાય નહીં। એ બધી ડિટેલમાં વાતો આપણે સંબંધની વિધેયની ચર્ચા કરીએ ત્યારે જોઈશું। તો અત્યારે આપણે વાત કરવી છે સંબંધની। હવે સંબંધ વિશે તમે 11મા ધોરણમાં પણ શીખીને આવ્યા છો। સંબંધના થોડા પ્રકારો જોયા, થોડા વિધેયો જોયા, બરાબર, વિધેયના પ્રકારો જોયા। આજે આપણે જોઈશું 12મા ધોરણમાં એ જ ચેપ્ટરમાં થોડા આગળ જઈશું। ટાઇટલ પણ એનું એ જ છે, તમે જુઓ તો સંબંધના વિવિધ પ્રકારો જોઈશું અને પછી સ્પેશિયલ ટાઈપના સંબંધોને આપણે વિધેય કહીએ, એમાં પણ વિધેયના પ્રકારો અને એનું આખું વિધેયોનું ગણિતનો પણ અભ્યાસ કરીશું। તો આપણે થોડું યાદ કરી લઈએ। હવે જુઓ, સંબંધની વાત આવે એટલે આપણે વ્યવહારના બધા જ ઉદાહરણો યાદ આવે। દાખલા તરીકે શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ, પછી તમે ક્લાસમાં પણ વાત કરો છો, મારો ક્લાસ, મારી સ્કૂલ। તો જ્યારે જ્યારે સંબંધની વાત કરીએ, મારો ભાઈ, મારી બેન, બરાબર છે, મારા પપ્પા, મારા મમ્મી, મારા દાદા દાદાજી, વ્યવહારમાં પણ ડગલે ને પગલે બધી જ જગ્યાએ મારો પુત્ર, મારી પુત્રી, બરાબર, સંબંધો જોવા મળે છે। મારું લેપટોપ, મારો મોબાઈલ। તો આપણે જ્યારે આવું કહીએ છીએ મારો કે મારી વસ્તુ, ત્યારે આપણી પાસે કંઈક બે વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ હોવા જોઈએ જે એકબીજા સાથે કોઈક રિલેશનથી જોડાયેલા હોય। દાખલા તરીકે બે વસ્તુની વાત કરીએ તો એક્સ છે, વાય કરતા નાનો છે, મોટો છે, તો નાના મોટાઓ એ પણ સંબંધ છે। આપણે એક્ટરો સાથે સરખામણી કરીએ છીએ તો સરખામણી માટે પણ બે ઘટકો જોઈએ અને ઘટકો જુદા જુદા હોય। દાખલા તરીકે આપણે કેટલાક વિદ્યાર્થીઓને આપણે ક્રિકેટ ટીમ બનાવી હોય તો આપણે કહીએ છીએ કે આ તો સચિન જેવું રમે છે, સહેવાગ જેવું રમે છે। તો તમે કમ્પેર કરો છો ક્રિકેટરો, તો ક્રિકેટર એક ફિક્સ કરેલા છે અને આપણી સોસાયટીના, આપણી સ્કૂલના વિદ્યાર્થીઓ કે બાળકોનો સમૂહ લઈએ છીએ। તો જ્યારે જ્યારે સંબંધની વાત કરીએ ત્યારે આપણી પાસે બે ગણ હોવા જોઈએ અને બંને કેવા હોવા જોઈએ? અરિક્ત। તો સંબંધની ચર્ચા કરતા પહેલા આપણે બીજા કેટલાક મહત્વના શબ્દોની જરૂર છે। તો સૌથી પહેલા જે તમે શીખી ગયા છો આપણે જોઈ લઈએ। સૌથી પહેલા તમે શીખ્યા છો કાર્ટેશિય ગુણાકાર, કાર્ટેશિયન પ્રોડક્ટ। તો આપણે કાર્ટેશિય ગુણાકાર શીખ્યા છીએ, કોને કહેવાય? જુઓ, બે અરિક્ત ગણો A અને B માટે, A અને B ના કાર્ટેશિય ગુણાકારને A ક્રોસ B વડે દર્શાવાય છે। A ક્રોસ B કાર્ટેશિય ગુણાકાર આપણે કહેતા હતા। બે ગણ કેવા લેવાના? અરિક્ત ગણ વિશે આપણે બહુ અભ્યાસ કર્યો છે 11મા ધોરણમાં, બરાબર, એટલે એની બહુ ડિટેલમાં વાત કરતા નથી। તો A અને B ના કાર્ટેશિય ગુણાકારને આપણે વાંચીશું A ક્રોસ B। પણ A ક્રોસ B માં કેવા ઘટકો હોય? તો એવી બધી ક્રમયુક્ત જોડ AB હોય કે પહેલો ઘટક પહેલા ગણમાંથી આવે અને બીજો ઘટક બીજા ગણમાંથી આવે। તો આ રીતે કાર્ટેશિય ગુણાકાર આપણે જાણીએ છીએ। બીજું આપણે અરિક્ત ગણો લીધા છે। કાર્ટેશિય ગુણાકારના બીજા પણ કેટલાક આપણે ગુણધર્મ જોયા છે કે નંબર ઓફ A ક્રોસ B બરાબર નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B, બરાબર। દાખલા તરીકે હું ગણ A માં 1 2 લઈ લો, ગણ B માં ધારો કે બીજા ઘટકો લઈ લો, A અને B લઈ લો, તો A ક્રોસ B માં કોણ આવે? જુઓ જોઈએ, 1 2 ક્રોસ AB। આ બધું જ આપણે વારંવાર જરૂર પડશે એટલે આપણે થોડું રિવાઇઝ કરી લઈએ છીએ। કાર્ટેશિય ગુણાકારના બધા જ ગુણધર્મની આપણે જરૂર પડશે, બરાબર। તો A ક્રોસ B એટલે આપણે લિસ્ટ બનાવીએ તો શું મળશે? જો A ક્રોસ B માં બધી ક્રમયુક્ત જોડ આવે, કેવી? પહેલો ઘટક પહેલા ગણમાંથી લેવાનો, બીજો ઘટક બીજા ગણમાંથી। તો આપણે પહેલા ગણના ઘટકો ફિક્સ કરી દઈએ, ધારો કે 1, તો 1 ની સાથે A લઈ લો,
1 ની સાથે b લઈ લો, પછી 2 ની સાથે a, 2 ની સાથે b. તો આ રીતે આપણે a ક્રોસ b મળે. અને તમે જુઓ આ a ક્રોસ b છે, તો નંબર ઓફ a ક્રોસ b. અને બીજું a ક્રોસ b માં કેટલા ઘટકો છે જુઓ જોઈએ, 4. પણ 4 ને લખી શકીએ 2 ગુણ્યા 2, અને 2 એટલે નંબર ઓફ a અને આ 2 એટલે નંબર ઓફ b. જો ગણ a માં 2 ઘટકો છે, ગણ b માં પણ 2 ઘટકો છે, એટલે a ક્રોસ b માં કુલ ઘટકોની સંખ્યા નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b. આ બધાની જ આપણે જરૂર પડશે. તો આ રીતે આપણે કાર્ટેશિયન ગુણાકાર મેળવીએ છીએ. આ જ રીતે આપણે b ક્રોસ a મેળવીએ તો આપણે જોઈ ગયા છીએ કાર્ટેશિયન ગુણાકારના બધા ગુણધર્મોનું અત્યારે લિસ્ટ નહીં બનાવીએ, પણ આપણે યાદ કરી લઈએ. કાર્ટેશિયન ગુણાકાર એ સમક્રમી નથી. કાર્ટેશિયન ગુણાકારના ઘટકોની સંખ્યા કેવી રીતે મળે, એના ઉપગણોની સંખ્યા જોઈતી હોય, બરાબર. દાખલા તરીકે a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા બરાબર 2 રેઝ ટુ નંબર ઓફ a ક્રોસ b. આપણે ખબર છે કોઈ પણ ગણના ઉપગણોની સંખ્યા એટલે 2 રેઝ ટુ નંબર ઓફ ધેટ સેટ, એ ગણના સભ્ય સંખ્યા. પણ આપણે તો ખબર છે નંબર ઓફ a ક્રોસ b એટલે નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b. હવે આ ઉદાહરણમાં આપણે લઈએ તો જુઓ નંબર ઓફ a 2 છે અને આ 2 છે, 2 ની 4 ઘાત એટલે કેટલા થશે 16. તો a ક્રોસ b ના કુલ કેટલા ઉપગણો મળે એની પણ આપણે જરૂર પડશે. તો આપણે આ યાદ રાખીશું. જનરલી કોઈ પણ બે ગણ a અને b માટે a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા બરાબર 2 રેઝ ટુ નંબર ઓફ a ક્રોસ b. તો આપણે અત્યારે કાર્ટેશિયન ગુણાકાર શું છે એની વાત કરીએ. બીજું અહીંયા કોઈ ગણ ખાલી ગણ લઈએ તો એની સભ્ય સંખ્યા 0 થાય એટલે a ક્રોસ b વ્યાખ્યાયિત ન થાય. બીજું ખાસ યાદ રાખજો, a ક્રોસ b ના દરેક ઘટકો આવી રીતે ક્રમયુક્ત જોડ સ્વરૂપમાં હોય. ક્લિયર? તો કાર્ટેશિયન ગુણાકાર પહેલા જરૂરી છે, પછી આપણે સંબંધની વાત કરી શકીએ. હવે આપણે વાત કરવી છે સંબંધ. તો સંબંધ રિલેશન કોને કહેવાય? તો આપણે લખીએ સંબંધ, એનું અંગ્રેજી આપણે થશે રિલેશન. તો સંબંધ કોને કહેવાય? તો આપણે લખી શકીએ બે અરિક્ત ગણો a અને b માટે a ક્રોસ b ના દરેક ઉપગણને સંબંધ કહે છે. R એ a થી b નો સંબંધ હોય તો R a થી b અને R છે કેવો થાય a ક્રોસ b. સંબંધનો અંગ્રેજી થાય રિલેશન, એટલે સંબંધને આપણે R વડે દર્શાવીશું. જો a થી b નો સંબંધ હોય તો રિલેશન ફ્રોમ a ટુ b, અને R છે સંબંધ છે, એનો મતલબ કે શું થવું જોઈએ? a ક્રોસ b નો ઉપગણ. એટલે a ક્રોસ b નો ઉપગણ હોય. હવે a ક્રોસ b માં કેવા ઘટકો છે જો આ લખ્યા છે, બરાબર. એનો મતલબ કે સંબંધના આવેલા ઘટકો એ ક્રમયુક્ત જોડ હશે, બરાબર. અને જો આવા છે માટે આપણે લખી શકીએ જો AB belongs to R તો સંકેતમાં તેને A related to B વડે દર્શાવાય છે. જો કોઈ ક્રમયુક્ત જોડ સંબંધ R માં આવેલી હોય તો એને આમ લખાય: A એ સંબંધ R દ્વારા B સાથે જોડાયેલ છે. એનો અર્થ આવો થાય. માટે A related to B નો અર્થ શું થાય? A એ સંબંધ R દ્વારા B સાથે જોડાયેલ છે. તો આ સંકેતનો ઉપયોગ આપણે દાખલા ગણવામાં વારંવાર કરીશું. આવું લખ્યું હોય એનો મતલબ આ થાય, અને આનો મતલબ આ રીતે પણ લખી શકાય. હવે
સંબંધ એટલે શું? થોડોક 11માં પણ આપણે આ જ વ્યાખ્યા જોઈ હતી, એની જ વ્યાખ્યા છે સંબંધની, બરાબર. A ક્રોસ B ના દરેક ઉપગણને સંબંધ કહેવાય. હવે જુઓ, હમણાં આપણે ઉદાહરણ જોયું કે ગણ A માં 1 2 લઉં, ગણ B માં AB લઉં, તો A ક્રોસ B માં આટલા ઘટકો મળે. હવે A ક્રોસ B ના કુલ કેટલા ઉપગણ મળે? દરેક ઉપગણને સંબંધ કહેવાય, બરાબર. તો A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા કેટલી મળે? જુઓ, 16 આ ઉદાહરણમાં, બરાબર છે. એનો મતલબ એ કે જો ગણ A આવો લઈએ, ગણ B આવો લઈએ, તો A ક્રોસ B ના કુલ ઉપગણો કેટલા મળે છે? 16. તો પછી આપણે એવું કહી શકીએ કે આ ગણ A અને B માટે A થી B ના કુલ 16 ઉપગણો મળે. ખ્યાલ આવ્યો? તો આવા પણ શોર્ટ ક્વેશ્ચન પૂછી શકાય. ગણ A ની સભ્ય સંખ્યા આપી હોય, ગણ B ની સભ્ય સંખ્યા આપી હોય, અને એવું કે A થી B ના કુલ કેટલા સંબંધો મળે. તો જેટલા ઉપગણ મળે એટલા સંબંધ મળે. એનો મતલબ કે અહીંયા કુલ ઉપગણો 16 મળે છે, માટે A થી B ના 16 સંબંધો જુદા જુદા મળે, બરાબર. હવે ઉપગણ એમાં તમે જુઓ છો. હવે આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે આ જ ઉદાહરણમાં તો આપણે લખી શકીએ R બરાબર AB, કે જ્યાં A belongs to A, B belongs to B. આવો એક સંબંધ છે. હવે આપણે વાત કરવી છે સંબંધ R નો પ્રદેશ. એટલે એવા બધા ઘટકો A કે જ્યાં ક્રમયુક્ત જોડ AB R માં આવેલ હોય. સંબંધ A થી B નો છે, અને સંબંધમાં આવી બધી ક્રમયુક્ત જોડ આવેલી છે, જ્યાં પહેલો ઘટક પહેલા ગણમાં, બીજો ઘટક બીજા ગણમાં. સંબંધની વ્યાખ્યા આપેલી હશે, પણ આપણે અત્યારે જનરલ જોઈએ છે. જો સંબંધનો પ્રદેશ જોઈતો હોય તો જે ક્રમયુક્ત જોડ સંબંધમાં આવેલી છે એ બધી જ ક્રમયુક્ત જોડના પહેલા ઘટકોનો ગણ બનાવો, તો આપણે શું મળે? સંબંધનો પ્રદેશ. આ જ રીતે સંબંધ R નો વિસ્તાર ગણ. તો વિસ્તાર એટલે એવા બધા ઘટકો B કે જ્યાં ક્રમયુક્ત જોડ AB R માં આવેલી હોય. તો સંબંધનો વિસ્તાર એટલે R માં આવેલી દરેક ક્રમયુક્ત જોડના બીજા ઘટકોનો ગણ, બરાબર. અને આ છે ને હંમેશા B નો ઉપગણ થાય, અને પ્રદેશ છે હંમેશા A નો ઉપગણ થાય. એટલે આપણે યાદ રાખીશું કે જો R એ A થી B નો સંબંધ હોય તો સંબંધનો પ્રદેશ એ A નો ઉપગણ થાય, સંબંધનો વિસ્તાર એ B નો ઉપગણ થાય. પ્રદેશ એટલે સંબંધમાં આવેલી દરેક ક્રમયુક્ત જોડના પહેલા ઘટકોનો ગણ, અને વિસ્તાર એટલે સંબંધમાં આવેલી દરેક ક્રમયુક્ત જોડના બીજા ઘટકોનો ગણ. તો અત્યારે આપણે શીખ્યા સંબંધ, સંબંધનો પ્રદેશ, સંબંધનો વિસ્તાર. જો કોઈ ક્રમયુક્ત જોડ સંબંધ R માં આવેલી હોય તો સંકેતમાં એને આ રીતે લખાય, બરાબર. બીજું, જો નંબર ઓફ A બરાબર m અને નંબર ઓફ B બરાબર n હોય તો નંબર ઓફ A ક્રોસ B બરાબર નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B બરાબર mn. માટે A ક્રોસ B ના કુલ ઉપગણોની સંખ્યા બરાબર 2 રેઝ ટુ નંબર ઓફ A ક્રોસ B બરાબર 2 રેઝ ટુ mn. નંબર ઓફ A m છે, નંબર ઓફ B ઘટકોની સંખ્યા n છે, તો A ક્રોસ B ના કુલ ઉપગણ કેટલા મળે? 2 રેઝ ટુ mn. પણ મારે A થી B ના કુલ સંબંધો જોઈએ છે, માટે A થી B ના કુલ સંબંધોની સંખ્યા. સંબંધની વ્યાખ્યા શું કહે છે? A ક્રોસ B ના, ફરીથી જુઓ, દરેક ઉપગણને સંબંધ કહેવાય. તો કેટલા ઉપગણો મળ્યા? 2 રેઝ ટુ mn. જેટલા ઉપગણ મળે એટલા સંબંધ મળે, માટે A થી B ના કુલ સંબંધોની સંખ્યા બરાબર 2 રેઝ ટુ નંબર ઓફ A ક્રોસ B બરાબર 2 રેઝ ટુ mn. તો આટલા કુલ સંબંધો મળે. હવે આમાંથી સંબંધના જુદા પ્રકારો છે, તો એની આપણે વાત કરીએ,
બરાબર. તો જોઈએ સંબંધના પ્રકારો. બીજી એક વાત પણ સંબંધ વિશે તમને કરી દઉં. ગણ એ પરનો સંબંધ. આપણે જોયું કે સંબંધ માટે બે ગણ જોઈએ, પણ ધારો કે જો b બરાબર a લઈએ તો a થી a ના સંબંધ r ને b બરાબર આપણે a લઈ લઈએ છીએ, બરાબર. a થી a ના સંબંધ r ને ગણ a પરનો સંબંધ કહે છે. માટે અરિક્ત ગણ a પરનો સંબંધ r બરાબર ક્રમયુક્ત જોડ ab કે જ્યાં a બિલોંગ્સ ટુ a અને b બિલોંગ્સ ટુ પણ a. 11મા ધોરણમાં આપણે a અને b જુદા રાખતા હતા. હવે b બરાબર અહીંયા આપણે a લઈ લઈએ છીએ, એટલે સંબંધ r માં બધી ક્રમયુક્ત જોડ ab આવે, પણ b બરાબર a લીધા છે એટલે a પણ a માંથી લેવાનો, b પણ a માંથી લેવાનો. એટલે પ્રદેશ સપ્રદેશ, અહીંયા પણ આપણે b ને બદલે શું લઈ લઈશું? a. તો આવા સંબંધને આપણે શું કહીશું? આપેલા ગણ a પરનો સંબંધ. હવે 12મા ધોરણમાં આપણે કોઈ એક ગણ આપ્યો હશે, એને આપણે ગણ a કહી દઈએ, તો a પરના સંબંધોની વાત કરવાની છે, બરાબર. તો હવે આપણે સંબંધના પ્રકારો જોઈએ. આ બધું તો 11માં તમે શીખી ગયા છો, જેનો આપણે જરૂર પડે ઉપયોગ કરીશું. સંબંધના પ્રકારો, ટાઈપ્સ ઓફ રિલેશન્સ. તો સંબંધના જુદા જુદા પ્રકારો છે, પણ આપણે એક ફિક્સ કરી દઈએ. અરિક્ત ગણ એ પરના સંબંધો લઈએ છીએ, એટલે ગણ એ લઈ લીધો આપણે, બરાબર. તો પેલું છે સ્વવાચક સંબંધ. સ્વવાચક કોને કહેવાય? તો પ્રત્યેક a belongs to a માટે a belongs to r હોય તો r ને ગણ a પરનો સ્વવાચક સંબંધ કહે છે. દાખલા તરીકે a બરાબર આપણે લઈ લઈએ 1 2 3 પરનો સંબંધ r1 બરાબર 1 1 2 2 3 3 1 2 2 3. જો સ્વવાચક સંબંધ કોને કહેવાય? તો ગણ a પરનો સંબંધ લેવાનો, પણ એવો સંબંધ કે ગણ a માં આવેલા દરેક ઘટક માટે દરેક ઘટક પોતે પોતાની સાથે જોડાયેલો હોય એવી બધી જ ક્રમયુક્ત જોડ સંબંધ r માં આવેલી હોય, તો આવા સંબંધ r ને ગણ a પરનો સ્વવાચક સંબંધ કહે છે. તો દાખલા તરીકે ગણ a માં આપણે 1 2 3 ત્રણ ઘટકો લઈ લઈએ, બરાબર. તો હવે નંબર ઓફ a બરાબર 3 છે, એટલે નંબર ઓફ a ક્રોસ a બરાબર 3 નો વર્ગ એટલે 9, અને ઉપગણો કેટલા થાય? 2⁹, એટલે 512 ઉપગણો થાય. એ બધા જ ઉપગણને સંબંધ કહેવાય, પણ બધા ઉપગણો આ શરતનું પાલન કરે એવું જરૂરી નથી. જે ઉપગણમાં આ શરતનું પાલન થાય એવા સંબંધને આપણે સ્વવાચક કહીશું. તો આવા 512 સંબંધો મળે, એમાંથી મેં એક સંબંધ અહીંયા લખ્યો છે, જુઓ 1 1, જેમાં ઘટકો છે 1 1 2 2 3 3 1 2 અને 2 1. બધા બહુ લઈ શકાય, પણ મેં આવું એક ઉદાહરણ લીધું. હવે મારે ચેક કરવું છે કે r1 છે એ ગણ a પરનો સ્વવાચક સંબંધ છે કે નહીં. તો
તો સ્વવાચક માટે મારે શું કરવું પડે છે? ગણ એ માંથી ઘટકો લેવાના. જુઓ તો ગણ એ મારો આવ્યો, 1 બિલોંગ્સ ટુ એ માટે 1 છે 1 સાથે જોડાયેલો હોય એવી ક્રમયુક્ત જોડ 1 1 R1 માં છે. પછી બીજો ઘટક લઈ લો, 2 છે 2 સાથે જોડાયેલો હોય એવી ક્રમયુક્ત જોડ R1 માં છે જુઓ. પછી ત્રીજો ઘટક લઈ લો, ગણ એના બધા જ ઘટકો જ લઈ લેવાના. 3 3 બિલોંગ્સ ટુ R1 છે જુઓ. આ એનો મતલબ એ કે ગણ એના દરેક ઘટકને સંગત, દરેક ઘટક પોતે પોતાની સાથે જોડાયેલો હોય એવી ક્રમયુક્ત જોડ આપેલા સંબંધમાં છે. બસ આટલું જ પાલન થવું જોઈએ. માટે એમ કહી શકાય કે સંબંધ R1 એ સ્વવાચક સંબંધ છે. તો આપેલો સંબંધ સ્વવાચક છે કે નહીં એના માટે આપણે શું કરીશું? કયા ગણ પરનો સંબંધ છે? તો કે ગણ એ પરનો. ગણ એના ઘટકો કયા છે? જેટલા ઘટકો હોય એ દરેક ઘટક માટે આપણે ચેક કરવું પડે. તો જો અહીંયા આપણે ચેક કર્યું, આવી દરેક ક્રમયુક્ત જોડ સંબંધમાં આવેલી હોવી જોઈએ. તો એવા સંબંધને સ્વવાચક સંબંધ કહેવાય. હવે હું બીજો સંબંધ લઉં છું. જોઈ લો, R2 બરાબર હવે મારે ચેક કરવું છે કે આ સ્વવાચક સંબંધ છે કે નહીં. તો મારે ગણ એના દરેક, જેવું અહીંયા ચેક કર્યું હતું ને એવું ચેક કરવું પડે. હવે જુઓ, સ્વવાચક સંબંધ છે એવું મારે કેવું હોય ને તો દરેક ઘટકને સંગત આવી ક્રમયુક્ત જોડ મળવી જોઈએ. એટલે કે ગણ એનો દરેક ઘટક પોતે પોતાની સાથે જોડાયેલો હોય એવી ક્રમયુક્ત જોડ સંબંધમાં હોવી જોઈએ. તો એમ કહેવાય કે સ્વવાચક સંબંધ છે. પણ સ્વવાચક સંબંધ નથી એવું મારે કેવું હોય તો હું કોઈ એક ઘટક ગણ એ માંથી લઈ લઉં અને એવું બતાવી દઉં કે એ ઘટક પોતે પોતાની સાથે જોડાયેલો નથી. તો એમ કહેવાય કે આપેલો સંબંધ એ સ્વવાચક નથી. હવે અહીંયા આપણે પહેલો જ ઘટક લઈએ. જુઓ, 1 belongs to A માટે 1 1 does not belongs to R1. જો આમાં 1 1 ક્રમયુક્ત જોડ નથી માટે R1 એ સ્વવાચક સંબંધ નથી. તો સ્વવાચક થવા માટે દરેક ઘટકને અનુરૂપ ક્રમયુક્ત જોડ હોવી જોઈએ. પણ સ્વવાચક નથી એવું બતાવવું હોય ને તો તમે એક જ પેર, પછી કોઈ એવું કે સાહેબ 2 2 છે પણ 3 3 નથી, પણ હું એક જ બતાવી દઉં તો ચાલે. એટલે આપણે ફરીથી એકવાર સંબંધના પ્રકારો માટેનો એક દાખલો પૂછાય છે 3 થી 4 માર્કનો, બરાબર, લોંગ ક્વેશ્ચનમાં. તો સ્વવાચક છે એવું કેવું હોય તો દરેક ઘટકને અનુરૂપ ક્રમયુક્ત જોડ સંબંધમાં હોવી જોઈએ. પણ સ્વવાચક નથી એવું કેવું હોય તો ઓછામાં ઓછી એક ક્રમયુક્ત જોડ શોધી કાઢો કે આપેલો ઘટક ગણમાં હોય પણ એને અનુરૂપ ઘટક પોતાની સાથે જોડાયેલો હોય એવી ક્રમયુક્ત જોડ આપેલા સંબંધમાં નથી એવું બતાવી દો તો એમ કહેવાય કે આપેલો સંબંધ સ્વવાચક સંબંધ નથી. ક્લિયર? તો સ્વવાચક સંબંધ વિશે આટલું આપણે ક્લિયર થયું. હવે આપણે વાત કરીએ બીજો સંબંધ. હવે જુઓ, હમણાં મેં તમને અહીંયા વાત કરી હતી સમમિત સંબંધ. તો આપણે પહેલા એની વ્યાખ્યા જોઈ લઈએ. ગણ એ પરના સંબંધ R માટે AB belongs to A અને પ્રત્યેક AB belongs to R implies BA belongs to R થાય તો સંબંધ R ને ગણ A પરનો સમમિત સંબંધ કહે છે. જો સમમિત સંબંધ કોને કહેવાય
તો કે એક અરિક્ત ગણ એ પરનો સંબંધ ધારો કે r છે. હવે બે ઘટકો, કોઈ પણ બે ઘટકો, કોઈ પણ પ્રત્યેક ab belongs to a માટે જો ક્રમયુક્ત જોડ abr માં આવેલી હોય અને એને અનુરૂપ એની રિવર્સ પેર ba પણ જો r માં આવેલી હોય તો સંબંધ r ને ગણ a પરનો સમિત સંબંધ કહેવાય. આપેલા સંબંધમાં આવેલી દરેક ક્રમયુક્ત જોડ માટે આવું થવું જોઈએ. જેટલી ક્રમયુક્ત જોડ આવેલી હોય એની રિવર્સ પાછી એ જ સંબંધમાં આવેલી હોવી જોઈએ. તો એમ કહેવાય કે આપેલો સંબંધ એ સમિત સંબંધ છે. ધારો કે આપણે આ જ ઉદાહરણ લઈએ, ગણ a પર 1 2 3 અને સંબંધ r1 આવો લઈ લઉં છું. હવે મારે ચેક કરવાનું છે કે આપેલો સંબંધ સમિત છે કે નહીં. તો મારે શું કરવાનું, આપેલા સંબંધમાંથી જ ક્રમયુક્ત જોડ લેવાની. સંબંધમાં આવેલી હોય બીજી તો ઘણી બધી મળશે. આપણે હમણાં જ જોયું કે ગણ a પરના કુલ 512 સંબંધો મળે, 2⁹ જેટલા. એમાંથી એક સંબંધ આપેલો છે એ સમિત છે કે નહીં એવું મારે ચેક કરવું છે. તો તમે જુઓ જી, 1 2 લઈ લઈએ તો એની રિવર્સ 1 2 જ થાય એટલે r1 માં છે. 2 2 લઈ લઈએ એની રિવર્સ 2 2 જ થાય એટલે r1 માં છે. 3 3 લઈ લઈએ, સેમ ઘટકો હોય ને એ તો રિવર્સ લો તો એના એ જ થવાના છે. પણ હવે તમે જુઓ અહીં 1 2 belongs to r1 પરંતુ એની રિવર્સ એટલે 2 1 2 1 છે r1 માં નથી. જુઓ 1 2 છે, 2 1 આમાં કે છે નહીં, માટે r1 એ સમિત સંબંધ નથી. તો સમિત સંબંધ નથી એવું બતાવવા માટે એક પેર એવી લઈ લો કે જે આપેલા સંબંધમાં હોય પણ એની રિવર્સ પેર છે એ પાછી આપેલા સંબંધમાં ન હોય. દાખલા તરીકે આપણે બીજું ઉદાહરણ લઈ લઈએ. તો આપણે ચેક કરવું છે કે આ સંબંધ સમિત છે કે નહીં. તો મારે શું કરવાનું, જુઓ દરેક પેર લેવાની. 1 2 belongs to r2 તો એની રિવર્સ પેર 2 1 belongs to r2 છે, જોતા જવાનું. પછી 2 1 લઈએ, જો આનું ક્લિયર થઈ ગયું. હવે 2 1 લઈએ તો એની રિવર્સ 1 2 છે. પછી 1 3 લઈએ તો એની રિવર્સ 3 1 છે r. પછી 3 1 લઈએ તો એની રિવર્સ 1 3 છે. દરેક પેરની રિવર્સ જોતા જઈએ. પછી 2 3 લઈ લઈએ તો એની રિવર્સ 3 2 છે અને 3 2 ની રિવર્સ 2 3 છે. દરેક પેરની રિવર્સ પેર r2 માં આવેલી છે. એટલે આપણે કહી શકીએ કે પ્રત્યેક ab belongs to r2 implies ba belongs to r2. માટે r2 એ સમિત સંબંધ છે. તો આપેલો સંબંધ સમિત સંબંધ છે એવું જો બતાવવું હોય તો આપેલા સંબંધમાં આવેલી બધી જ પેર માટે આપણે ચેક કરવું પડે કે એની રિવર્સ પેર પાછી આપેલા સંબંધમાં છે કે નહીં. તો અહીંયા તમે જુઓ, આપણે હમણાં જ ચેક કર્યું, પણ અહીંયા આપેલો સંબંધ એ સમિત સંબંધ નથી એવું બતાવવું હોય તો તમે એક જ પેર એવી આ બધું ચેક કરવાની જરૂર નહીં. તમને ખબર પડી જાય કે 1 2 ની રિવર્સ આમાં નથી અથવા 2 3 ની રિવર્સ પણ નથી. એક જ પેર બતાવી દો કે જેની રિવર્સ પેર આપેલા સંબંધમાં ન હોય તો એમ કહેવાય કે આપેલો સંબંધ એ સમિત સંબંધ નથી. તો આ આપણે એક ઉદાહરણ લીધું સમિત સંબંધનું. ઓકે, તો સમિત સંબંધ માટે ફરીથી જરા જોઈ લઈએ. શું કરવાનું, સંબંધના ઘટકોનું લિસ્ટ બનાવી અને દરેક પેરને અનુરૂપ એની રિવર્સ પેર સંબંધમાં આવેલી હોય તો સમિત. કોઈ એક પેર એવી શોધ, ઓછામાં ઓછી એક, કે AB છે એ R માં હોય પણ B એ R માં ન આવે તો R એ સમિત નથી. ઓકે, હવે આપણે ત્રીજો સંબંધ જોઈએ. પરસ્પરિત સંબંધ.
તો અરિક્ત ગણ એ પરના સંબંધ R માટે પ્રત્યેક A B C belongs to A, AB belongs to R અને BC belongs to R implies AC belongs to R થાય તો R ને ગણ A પરનો પરંપરિત સંબંધ કહે છે. ફરીથી આપણે જરા વ્યાખ્યા સમજી લઈએ. પરંપરિત સંબંધ માટે શું હોવું જોઈએ? કોઈ એક ગણ આપેલો હોવો જોઈએ, એના પરનો સંબંધ R ને પરંપરિત ક્યારે કહેવાય? તો કે સંબંધ R માંથી જ આપણે પેર આવી લેવાની, AB અને BC. જુઓ કેવી પેર લઈએ છે? પહેલી પેરનો બીજો ઘટક અને બીજી પેરનો પહેલો ઘટક સરખા હોય આવી પેર લેવાની. બબે આવી બે પેર સંબંધમાં હોય તો એને અનુરૂપ AC એ R માં આવે તો સંબંધને પરંપરિત સંબંધ કહેવાય. આવી પેર પહેલા R માં હોવી જોઈએ, બરાબર? અને એને અનુરૂપ ત્રીજી પેર જો R માં આવે, આવું દરેક પેર માટે થવું જોઈએ, તો એને પરંપરિત કહેવાય. પણ જો આપણે એવી બે પેર શોધી કાઢીએ AB અને BC જે R માં હોય અને AC R માં ન આવે, તો એમ કહેવાય કે આપેલો સંબંધ એ પરંપરિત નથી. આપણે આ ઉદાહરણ જોઈએ. ચાલો, ધારો કે ગણ A પરનો સંબંધ આવો R1 લઈ લઈએ. હવે મારે ચેક કરવું છે. આપણે પેલા એકદમ સિમ્પલ ઉદાહરણ લઈએ છે. ધારો કે R1 પરંપરિત છે કે નહીં. હવે જો જે સેમ હશે ને ઘટકો, એના માટે ચેક કરવાની જરૂર નહીં. પણ ધારો કે તમે આ બે લો, જુઓ 1 1 belongs to R1. હવે 1 1 ની સાથે એવી પેર લેવાની કે જેનો પહેલો ઘટક 1 હોય અને 1 2 belongs to R1. તો જો મેં કેવી પેર લીધી છે? બે. પહેલી પેરનો બીજો ઘટક, બીજી પેરનો પહેલો ઘટક સમાન હોય આવી જ પેર લેવાની. જુઓ AB અને BC. અને હું લઉં તો મારા 1 2 છે એ R1 માં આવે છે, તો આના માટે તો સમાધાન થયું. એવી જ રીતે 2 2 ને 3 3 સાથે ગમે તે લેશો સમાધાન થશે. પણ તમે જુઓ અહીં 1 2 belongs to R1 અને 2 3 belongs to R1. જો આ તો છે R1 માં 1 2 છે અને 2 3 છે. હવે મેં એવી બે પેર લીધી જેમાં પહેલી પેરનો બીજો ઘટક અને બીજી પેરનો પહેલો ઘટક સમાન હોય. હવે મારે જોવાનું છે કે 1 3 R1 માં આવે છે. જુઓ તો 1 3 આમાં ક્યાંય છે નહીં. એનો મતલબ કે AB અને BC R1 માં છે પણ AC R1 માં નથી. માટે R1 એ પરંપરિત સંબંધ નથી. હવે હું બીજું ઉદાહરણ લઉં. ધારો કે R2 લઈ લો. 1 1 2 2 3 3 1 2 2 3 અને 1 3 લઈ લો, બરાબર? અને મારે જોવું છે કે આ પરંપરિત થશે કે નહીં. તો તમને એવું લાગે છે, જુઓ બીજા બધા માટે તો ક્લિયર છે. ધારો કે હું આ બે લઉં, 1 2 belongs to R1 અને 2 3 belongs to R1 implies 1 1 ને 2 3 લીધી તો 1 3 belongs to R1 છે. એનો મતલબ એ નહીં કે આ પરંપરિત થશે. હજુ મારે ચેક કરવું પડે. જુઓ હવે હું શું લઉં છું? દાખલા તરીકે 1 2 અને 2 3 એટલે 1 3. તો 1 3 ને સંગત આ 1 3 છે મારા R1 માં આવી ગયા, બરાબર? હવે આની સાથે મારે કોઈ પેર એવી લેવી પડે. જુઓ જેનો પહેલો ઘટક બીજો 3 છે, પહેલો ઘટક 3 હોય એવી બીજી લઉં તો આ તો સમાધાન થશે જ, બરાબર છે? પણ ધારો કે આ થશે, માટે આપણે કહી શકીએ કે R2 એ પરંપરિત સંબંધ છે. બીજી દરેક પેર માટે આવું થશે.
માટે આ કેવો છે? પારંપરિક છે. તો આપણે 3 પ્રકાર મેઇન જોયા: સ્વવાચક, સંમિત અને પારંપરિક. હજુ એક ચોથો પ્રકાર છે, આપણે જોઈ લઈએ. જેને આપણે કહીએ છીએ સામ્ય સંબંધ. તો જોઈએ આપણે સામ્ય સંબંધ, ઇક્વિવેલન્સ રિલેશન. તો શું કહેવાય? જો ગણ A પરનો સંબંધ R A સ્વવાચક સંબંધ, બીજું સંમિત સંબંધ અને ત્રીજું પારંપરિક સંબંધ હોય તો R ને ગણ A પરનો સામ્ય સંબંધ કહે છે. તો સામ્ય સંબંધ માટે શું થવું જોઈએ? સ્વવાચક હોવો જોઈએ, સંમિત હોવો જોઈએ અને પારંપરિક. 3 નું પાલન કરે તો R ને ગણ A પરનો સામ્ય સંબંધ કહેવાય. પણ 3 માંથી કોઈ એકનું સમાધાન ન થાય તો સામ્ય સંબંધ નથી. આ સિવાય આપણે જોઈએ છે રિક્ત અથવા ખાલી સંબંધ. જો R બરાબર 5, ખાલી ગણ તો બધાનો ઉપગણ છે એટલે એકરોસ એનો ઉપગણ હોય તો, એટલે કે R પોતે ખાલી સંબંધ હોય, બરાબર? 5 તો R ને ખાલી સંબંધ અથવા રિક્ત સંબંધ કહે છે. આ જ રીતે આપણે ખબર છે સાર્વત્રિક સંબંધ. જો R બરાબર એકરોસ A લઈ લો તો દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે, બરાબર છે? તો એકરોસ A આખે આખો હોય તો R ને ગણ A પરનો સાર્વત્રિક સંબંધ કહે છે. તો આ રીતે આપણે કુલ મેઇન 4, આ તો આપણે 11 માં પણ શીખ્યા હતા, ખાલી સંબંધ અને સાર્વત્રિક સંબંધ, બરાબર? તો R બરાબર 5 હોય એટલે કોઈ ગણ એનો કોઈ પણ ઘટક પોતાની સાથે જોડાયેલો ના હોય, કોઈ પણ ઘટક બીજા કોઈ ઘટક સાથે જોડાયેલો ન હોય. એટલે R બરાબર 5 હોય તો રિક્ત સંબંધ, ખાલી સંબંધ. અને દરેક ઘટક કોઈક ને કોઈક ઘટક સાથે જોડાયેલો હોય એટલે એકરોસ A થઈ જાય આખે આખો R બરાબર. તો એને આપણે શું કહીશું? સાર્વત્રિક સંબંધ. તો અત્યારે આપણે સંબંધના જુદા જુદા પ્રકારો જોયા, જેમાં સૌથી પહેલા સ્વવાચક, સંમિત, પારંપરિક, સામ્ય અને પછી છેલ્લે ખાલી અથવા રિક્ત સંબંધ અને સાર્વત્રિક સંબંધ. ટૂંકમાં સંબંધ એટલે A ક્રોસ B નો ઉપગણ. દરેક ઉપગણને સંબંધ કહેવાય. તો સંબંધો વિશે આપણે આટલી ચર્ચા જોઈ, એના 1-2 ઉદાહરણ જોયા. નેક્સ્ટ વિડીયોમાં આપણે સંબંધના પ્રકારોની તો વાત કરી, એના જુદા જુદા ઉદાહરણ અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જોઈશું. તો મિત્રો, આ ચેનલ જોતા રહેજો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ઓકે, થેન્ક યુ.